એકદમ સુંદર માહોલ બની ગયો છે. ઝીણો ઝીણો વરસાદ પણ પડે છે. તો હવે ઘણી બધી હિંમત ભેગી કરી ને અમારે વિશ્વાસ, પ્રવીણ કુમાર, પ્રિન્સી અને ચાહત જાય છે. હવે તમે જોવ ધ્યાન રાખજો, આ બધું લપસણું હોય. જોવ તમે હિંમત કરી છે. ખૂબ મોટી સંખ્યામાં આજે આ મધવંતી નદીમાં નહાવા માટે, આનંદ અને મજા કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર આજે લોકો આવ્યા છે. કારણ કે તહેવારનો સમય છે અને ચોમાસાની ખૂબ સુંદર ઋતુ ચાલી રહી છે. ક્યારેક ક્યારેક વરસાદ પણ પડી રહ્યો છે અને બધા પોતાના ફેમિલી સાથે આનંદ અને મજા કરવા માટે ખાસ કરીને આ પ્રખ્યાત એવી અમારી ચોરેશ્વરની આ જગ્યા ઉપર બધા લોકો આવતા હોય છે પોતાના ફેમિલી સાથે, પોતાના પરિવાર સાથે આ જગ્યા ઉપર સ્નાન કરવા અને નહાવા માટે આવતા હોય છે. તો જો અમારે વિશ્વાસ, ચાહત, પ્રિન્સી અને અમારે પ્રવીણ કુમાર ગયા છે પણ ડર લાગે છે. આ ધૂપકો મારી જાવ, ધૂપકો એમાં બીવાનું ના હોય. ને અમારે જો અહીંયા આ બીકણા બેઠા અહીંયા જો એને નાવાની હિંમત નથી થતી. જો અમારે પ્રિન્સુ અને વિશ્વાસ અને ચાહત પ્રવીણ કુમાર લઈને ગયા છે અને હવે જો એકદમ આનંદ અને મજા માણી રહ્યા છે. હર હર મહાદેવ. કેમ મજા આવે ને? પાણી કેવું ઠંડુ હે? પાણી ઠંડુ હે કે ઠંડુ હે? જો તમે આનંદ માણી રહ્યા છો. તો જો તમે આ જગ્યા ઉપર ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. ગયા વર્ષે પણ અમે આ જગ્યા ઉપર આવ્યા હતા અને આ જગ્યા ઉપર અમે સુંદર મજાનો બ્લોગ બનાવ્યો હતો. તો આ વર્ષે પણ ફરીથી અમે ચોરેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી ગયા છીએ. મધવંતી નદીના આ સુંદર અને પવિત્ર આ જળમાં નહાવા માટે આવી ગયા છીએ. તો તમારું ફરીથી અમારા બ્લોગ્સમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તમારે ડિટેલમાં ચોરેશ્વર મહાદેવનો વિડીયો જોવો હોય તો અમારી ચેનલ ઉપર અગાઉથી અપલોડ થઈ ગયેલો છે. તેમાં ચોરેશ્વર મહાદેવની સંપૂર્ણ માહિતી આપેલી છે. તો અવશ્ય અમારી ચેનલની વિઝિટ કરજો. આજે અમે તમને માત્ર ને માત્ર મધવંતી નદીમાં સ્નાન કરવાનો વિડીયો અમે બતાવીશું. તો બ્લોગ્સમાં બન્યા રહેજો. આજે અમારા ફેમિલી સાથે અમે આનંદ અને મજા કરવા માટે આવ્યા છીએ. જવું તમે હા ઘડીક પહેલા રિહાણા હતા. જો ઘડીક પહેલા રિહાણા હતા અને અટાણે તમે જો મજા આનંદ કરવા જોઈ લો. અને અમારે જો પ્રિન્સ ચાહત બેન જો કેમ થાય? મજા આવે ને? મજા આવી ગઈ ને? તાવ આવ્યો છે, મજા નથી. અને અમારે પ્રિન્સીબેન ને તો જો અઢળક મજા આવે છે. જોઈ લો તમે, કાંઈ ઘટે નહીં. અને જોઈ લો અમારા ભાઈ આ મજા અને આ મોજ છે અમારી ગાંડી ગીરની. જોઉં તમે કાંઈ ઘટે નહીં. ચાલો ડૂબકી મારી લઈએ. નાના હતા ત્યારે ખૂબ આ નદીમાં અમે નાહ્યા છીએ પણ અત્યારે ક્યારેક ક્યારેક આ નદીમાં નાહવાનો મોકો મળે તો ખરેખર ખૂબ મજા આવે છે. કારણ કે ઘણા સમય પછી ફરીથી નાહવાનો મોકો મળ્યો છે. આ જગ્યા ઉપર ગયા વર્ષે અમે આવ્યા હતા અને એક સુંદર મજાનો બ્લોગ અમે બનાવ્યો હતો. અને ડિટેલમાં ચોરેશ્વર મહાદેવનો તમારે વિડીયો જોવો હોય તો અમારી ચેનલ ઉપર અત્યારે મોજૂદ છે. તેમાં સંપૂર્ણ ચોરેશ્વર મહાદેવની માહિતી આપેલી છે. તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને ચોરેશ્વર મહાદેવનો સંપૂર્ણ વિડીયો અમારી ચેનલ ઉપર જોવા મળશે. તો આજે અમારા ફેમિલી સાથે ખાસ કરીને મધવંતી નદીમાં નહાવા માટે અમે આવ્યા છીએ. અને ખાસ કરીને એ મારે તમને જણાવવું છે કે જૂનાગઢ જિલ્લામાંથી ખાસ કરીને પ્રશાસને એક ગાઈડલાઈન
બહાર પાડી છે, જેમાં 37 એવા વોટરફોલ છે, 37 એવા જળાશય છે જે જગ્યા ઉપર જવા માટે પ્રતિબંધ છે, મનાઈ છે. તો ઘણા લોકોને એવું છે કે ચોરેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે મધવંતી નદી આવેલી છે ત્યાં પણ પ્રતિબંધ છે. તો તમને જણાવી દઉં કે એવું કાંઈ નથી. ચોરેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે મધવંતી નદી આવેલી છે ત્યાં કોઈ પણ જાતનો પ્રતિબંધ નથી. તમે તમારા ફેમિલી સાથે અહીં આવી શકો છો અને ખૂબ આનંદથી અમારી આ મધવંતી નદીમાં તમે સ્નાન કરી શકો છો. તો ખાસ કરીને નોંધ લેજો કે મધવંતી નદીમાં નહાવા માટે કોઈ પ્રતિબંધ નથી. પણ અવશ્ય જ્યારે પણ તમે મધવંતી નદીમાં સ્નાન કરો, નાવ, ત્યારે હંમેશા તમારી કાળજી રાખવી, તમારી ફેમિલીનું હંમેશા ધ્યાન રાખવું, કારણ કે પાણીનો ક્યારેય ભરોસો હોતો નથી. તેથી હંમેશા તમારા બાળકોનું, તમારા ફેમિલીનું હંમેશા ધ્યાન રાખવું. જો વીકણી છે. જો આપણા કંઈક કહી દો, સબસ્ક્રાઇબ કરવાનું કહી દો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આજે ખાસ કરીને પ્રિન્સીએ અને ચાહતે ખૂબ જીદ કરી હતી, તેથી ખાસ કરીને અમે આજે આવવું પડ્યું. નકર અમારે આ જગ્યા ઉપર આવવું નહોતું, પણ પ્રિન્સી અને ચાહત ખાસ કરીને ખૂબ જીદ કરી રહી હતી, તેથી અમારે આ જગ્યા ઉપર આજે આવવું પડ્યું. પણ ખરેખર આજે ખૂબ અદ્ભુત માહોલ છે આ નદીનો. ઝીણો ઝીણો વરસાદ પડે છે અને ઘણા બધા ફેમિલી છે જે આ જગ્યા ઉપર સ્નાન કરી રહ્યા છે. તમે જોવો ભરપૂર આનંદ માણી. અહીંયા પણ એક ફેમિલી છે. કેવી મજા આવે ભાઈ નાવાની? જોરદાર હો. હે? જોરદાર એમ. બહુ મજા આવે ને? જો અહીંયા બધા પોતાના પરિવાર સાથે, પોતાના ફેમિલી સાથે આનંદ અને મજા કરવા માટે આવતા હોય છે. બધા ખૂબ મજા કરે છે. જો તમે નજારો જો તમે. આજનો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર અમારી ચેનલ ઉપર આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ.